અરે રોમિયો 20 વર્ષ જૂની દુનિયામાં જીવે છે કે પછી આપણે 20 વર્ષ મોટા લાગીએ છીએ? હાય મારી મલ્લિકા શેરાવત, મારી ઐશ્વર્યા રાય. જો આવી ગયો, 20 વર્ષ પછીની દુનિયામાં આવી ગયો. હવે આપણામાંથી મલ્લિકા શેરાવત કોણ અને ઐશ્વર્યા રાય કોણ આપણે પછી નક્કી કરીશું. પેલા રોમિયોનું નક્કી કરી નાખીએ. जाने मन जाने बहार जाने तमन्ना, जाने दे अब हमको जाने दे. घर में जाके रसोई बनानी है. એમ કેમ જવા દો તને? પગીથી ચાલીને જતા રહીશું. હાય બે બ્યુટીફુલ એક સાથે. જો આપણા વરા સાંભળી જાય ને તો એમની આંખો ઉગડે. હા, પણ એ પેલા આને બંધ કરવો પડશે ને. ચાલો ચાલો હવે બંને મારી સાથે ચાલો. અમારે છે ને ઘરે એક એક વર પણ છે. અરે તું વરને ઘરે રાખવાના, મારી સાથે હોટલમાં ચાલો. એ વિદ્યા, હવે આપણે શું કરીશું? હવે છે ને આપણે આ શાકભાજીનો સદુપયોગ કરીએ. અમારે ક્યાં એ ડોબી દૂધી બટેટા ટમેટાથી કોઈ મરે શું? એટલે આપણે એનું ખૂન કરી નાખ્યું. ખૂન? વાહ, આપણે આનું ખૂન કરી નાખ્યું જેવી રીતે ફિલ્મો અને સિરિયલોમાં થાય. હવે પોલીસ આવશે, સીઆઈડી આવશે, પછી છે ને ખૂનની શોધ થશે. પોલીસ આવશે ને તો આપણને બંનેને પકડીને જેલમાં નાખી દેશે. હવે આપણે શું કરીશું? જો એનું પેટ જો. એ પેટ જોઈશું તો આપણી ખૂનની સજા માફ થઈ જશે. એનું પેટ ચાલે છે. હલ્લો, મર્યા પછી માણસનું પેટ ચાલે? મને તો એમ કે જીવતા જીવન માણસના હાથ પગ ચાલે. પેટ ચાલે છે એટલે એ શ્વાસ લે છે. એ શ્વાસ લે છે એટલે એમ મર્યો નથી. આપણે કોઈનું ખૂન નથી કર્યું. એ ખાલી બેહોશ જ થયો છે. હવે આપણે શું કરીશું? હવે આ હોશમાં આવે ને એ પેલા આપણે જોશમાં આવીને ભાગી જઈએ. 1 2 3 4 5 6 ભાગો. દેસાઈ કાકા, આમ દોડ પગે ડિસ્કો કરતા ક્યાં ભાગો છો? અરે તમને લોકોને ખબર નથી પડી? અરે અમને લોકોને શું ખબર પડવાની હતી જે ખબર નથી પડી? અરે ડેડ પોટ, હા મારા શાળા પડે છે. ના, એટલે દેસાઈ કાકા અમને શું ખબર પડવાની હતી? ખબર તો કયો. અરે સામેની સોસાયટીમાં એક છોકરો રહે છે જે 3 મહિના પહેલા પલંગ પરથી પડી ગયો અને પછી એનું મગજ ચસકી ગયું. પણ તમારું ચસકી ગયું એમ તમે ક્યાં ભાગો છો? અરે એ છોકરો પાગલ થઈ ગયો છે, એકદમ આમ જનૂની થઈ ગયો છે. તમને ખબર નથી, આવતી જતી કોઈ પણ છોકરીઓની એ છેડતી કરે છે. હા, અને કોઈ પણ છોકરી જો સામે જવાબ આપે કે એની ઉપર હિંસક હુમલો કરે તો એ પાગલ ખબર શું કરે છે? એના ગળામાંથી આમ સ્કાર્ફ કાઢે છે, પછી ગોળ ગોળ ફેરે છે, અને પછી એને રસ્સી બનાવી અને છોકરીના ગળામાં આમ નાખી અને ફાંસી આપી દે છે. આ પાગલપણાનો કોઈ નવો પ્રકાર છે? અરે હમણાં જ કોઈ 2 છોકરી એના ઉપર હુમલો કર્યો છે અને ડોક્ટર પાસે લઈ ગયા છે. પણ તમને કેવી રીતે ખબર પડી કે 2 છોકરીઓ જ હતી? અરે પેલા કાંતાબેન છે ને આપણી સોસાયટીમાં, એમને કહ્યું કે છોકરીઓ જ હતી પણ ચહેરાઓ મને ખબર નથી. હાશ, ના એટલે કે સારું ને કે છોકરીઓના ચહેરા નથી જોયા. અરે પણ પેલા પાગલે તો જોયા છે ને. ઈ પાગલ જેવો ભાનમાં આવશે એટલે છોકરીઓને ગોતશે અને પછી ગોતીને પેલો હોય ને ચાકુ વડે ગોળીઓ છોડશે, હિચકિયા, અને બંદૂક વડે એ છોકરીઓના પેટમાં ઘા કરશે, કપા દપ. પણ ચાકુથી ગોળીઓ કેવી રીતે છૂટે? સોરી, મારાથી મિસ્ટેકમાં ભૂલ થઈ ગઈ. પણ તમે બંને જણા કેમ ડરો છો? ક્યાં કે 2 છોકરીઓ તમે તો નથી ને? ના, અમે શાકભાજી લઈને આવતા હતા ત્યારે અમને પાગલ સામે નહોતો મળ્યો. હા, અને મલ્લિકા શેરાવત અને ઐશ્વર્યાને બોલાવીને સીટી નહોતી બાંધી અને
એટલે નથી કરી હે ને? અરે દૂધી કોબી બટેકા થી અમે ધોઈ પણ નતો નાખ્યો. પણ હા, તમે લોકો સાવધાન રહેજો, એ ગાંડો થઈ ગયો છે. અરે રે, આપણી સોસાયટીમાંથી 2 છોકરીઓ ઓછી થઈ જશે, બિચારી.